નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ. ઘર બેઠા ફ્રી ક્લાસીસ સિરીઝમાં ફરી એકવાર આપણે આજે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ વિશે ભણીશું. જે બાળ રોગ વિશે આપણે ખબર જ છે કે નવી પેપર સ્ટાઇલ મુજબ ખાલી બાળ રોગ, ચાઇલ્ડ હેલ્થ અને મિડવાઇફરી બંને થઈને જ કેટલા માર્કનું પૂછાવાનું છે? તો 50 જેટલા માર્કનું પૂછાવાનું છે. તો આજે આપણે બાળકોને લગતી ઘણી અગત્યની યોજનાઓ વિશે પણ ચર્ચા કરીશું, જે તમારી આગળની પેપર સ્ટાઇલ માટે ખૂબ જ અગત્યની છે. તો આના વિશે આવી પૂરેપૂરો જોજો, જેમાં ખૂબ જ અગત્યના ટોપિક જે આપણે અગાઉના વિડીયો 1, 2, 3 જોઈ શક્યા, જેમાં બાળકો વિશે અગત્યની ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ વિશે આપણે ભણ્યા હતા. બાળક ક્યારે ઓલું કરી શકે, એનામાં શું શું જન્મજાત ખોટખા પણ જોવા મળે એના વિશે ભણી ગયા. બાળકોમાં જોવા મળતી અમુક કોમન કન્ડિશન વિશે ભણી ગયા. જો તમે અગાઉના વિડીયો ન જોયા હોય તો તે તમે અમારા પ્લે લિસ્ટમાં જઈ હેલ્થ કોર્સ નામનું એક પ્લેલિસ્ટ છે, તેમાં જઈ તમે અગાઉની બધી જ માહિતી જોઈ શકો છો. આજે આપણે જોવાનું છે સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન એટલે શું, ગવર્મેન્ટ દ્વારા એની કઈ કઈ યોજનાઓ ચાલવામાં આવે છે, વેસ્ટિંગ એટલે શું, વજનના ઊંચાઈના પ્રમાણમાં વજન ઓછું હોય તેને શું કહેવાય, ઉંમરના પ્રમાણમાં વજન ઓછું હોય તેને શું કહેવાય, તેવી જુદી જુદી કન્ડિશનો છે. તો આ બધા વિશે આપણે ભણવાનું છે. તો ચાલો આપણે વધુ સમય ન લેતા શરૂ કરીએ. સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન, આ બધી જ વસ્તુ અમારી બુક્સ માસ્ટરમાઇન્ડ MCQ એપમાં આપેલી છે. તો બુક્સ પણ તમે ખરીદી શકો છો, જે તમને ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં હાલમાં કોમ્બો ઓફર પણ ચાલે છે, જેમાં ગુજરાતી વ્યાકરણ અને અમારી બુક સાથે તમને મળી જશે. તો ચાલો આપણે વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની આપણી ટોપિક સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન. માલન્યુટ્રિશન એટલે શું? તો કે કોઈ પણ ન્યુટ્રિશનની ખામી જણાય, માઇક્રોન્યુટ્રિયન્ટ કે મેક્રોન્યુટ્રિયન્ટ અસમતુલિત પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેને માલન્યુટ્રિશન કહેવામાં આવે છે. અંડરવેઇટ એટલે શું? બાળકનો જેટલા પ્રમાણમાં ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થવો જોઈએ એ પ્રમાણમાં વજન ન હોય તો એને અંડરવેઇટ કહેવામાં આવે છે. ઓછા વજનવાળું બાળક કહેવામાં આવે છે, જેને અંડરવેઇટ કહે. સ્ટન્ટનિંગ એટલે શું? સ્ટન્ટનિંગ એટલે ઉંમર સામે ઊંચાઈ ઓછી. ઘણી વખત બાળકનું વજન બરોબર હોય પણ એની ઊંચાઈ માપીએ તો ઊંચાઈ ઓછી હોય. WHOના ચાર્ટ મુજબ જેટલી ઊંચાઈ હોવી જોઈએ એટલી ઊંચાઈ ન હોય તો એને સ્ટન્ટનિંગ કહેવામાં આવે છે. અને વેસ્ટિંગ એટલે શું? ઊંચાઈ પ્રમાણે વજન ન હોય તો એને વેસ્ટિંગ કહેવામાં આવે છે. ત્રણ કન્ડિશન યાદ રાખજો. પેલું આપને યાદ રહી જશે, અંડરવેઇટ એટલે કે વજન ઓછું હોય, પણ સ્ટન્ટનિંગ અને વેસ્ટિંગ ઘણી વખત પૂછાઈ શકે અને આપણે ભૂલ પણ કરીએ કે સ્ટન્ટનિંગ એટલે શું? તો કે ઉંમર સમયે ઊંચાઈ ઓછી હોય અને ઊંચાઈ સામે વજન ઓછું હોય તો એને વેસ્ટિંગ કહેવામાં આવે છે. તો 3 કન્ડિશન થઈ ગઈ. સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન અને મોડરેટ એક્યુટ માલન્યુટ્રિશન એટલે શું? તો કે ACMની પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય છે અને આ જો ACM હોય તો બાળકનું મૃત્યુનું પ્રમાણ 9 ગણું જેટલું વધી જાય છે. ACMમાં બાળકનું મૃત્યુનું પ્રમાણ કેટલું વધી જાય છે? તો કે 9 ગણું જેટલું વધી જાય છે. ACMમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે? તો આપણે વજન માપવું જોઈએ, વેઇટ ફોર હાઇટ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન, ઊંચાઈ સામે વજન આપણે માપવું જોઈએ. અને ઓછું હોય તો આપણે એને ACM કહીએ છીએ. ACMમાં લાલ ગ્રેડમાં આવે અને MAMમાં યલો ગ્રેડમાં આવે છે. બાવડાનો ઘેરાવો MUAC મિડ અપર આર્મ સર્કમ્ફરન્સ 11.5 સેન્ટીમીટરથી ઓછો હોય તો એને પણ ACM તરીકે કન્સિડર કરીશું. એ બાવડાનો ઘેરાવો માપવા માટે કઈ વસ્તુ વપરાય? તો આપણે બધાને ખબર છે કે મેજર ટેપ તો વપરાય, એ સિવાય એના માટે જે સ્પેશિયલ ટેપ વપરાય એને સાકી ટેપ કહેવામાં આવે છે. યાદ રાખજો. આના સિવાય એક પ્રશ્ન ઊંચાઈ માપવા માટે પણ પૂછાયેલો હતો કે નાના બાળકની ઊંચાઈ માપવા માટે કયું સાધન વપરાય? તો ઇન્ફન્ટોમીટર વપરાય છે. જો એક મહિનાથી નાનું બાળક હોય તો એના માટે કયું સાધન વપરાય? તો ઇન્ફન્ટોમીટર વપરાય છે. સિવિયર એક્યુટ માલન્યુટ્રિશનનો સ્પેશિયલ સાઇન શું છે? તો કે બંને પગ ઉપર સોજા હોય, બાયલેટરલ પિટિંગ એડીમા હોય. પિટિંગ એડીમા એટલે અહીંયા દબાવવામાં આવે તો ખાડો પડે છે. નેક્સ્ટ છે બાળકનું કેમ ઓછા વજનવાળું છે? તો એના માટે આપણે બાળક બરોબર, ઘણી વખત માતા કમ્પ્લેન કરે કે બાળક બરોબર જમતું નથી, તો એના માટે આપણે જમે છે કે નહીં, તો બાળકને બરોબર ભૂખ લાગે છે કે નહીં, એના માટે એક ટેસ્ટ કરવામાં આવે જેને એપેટાઇટ ટેસ્ટ કહેવામાં આવે છે. કઈ કઈ વસ્તુ વપરાય? તો આ 3 વસ્તુ વપરાય: શેકેલા સિંગદાણા,
દૂધનો પાવડર અને ખાંડ વપરાય અને ત્રણેયનું આપણે મિશ્રણ કરવાનું હોય અને મિશ્રણ કરીએ જે તૈયાર કરીએ એને EPD કહેવામાં આવે, એનર્જી પ્રોટીન ડેન્સ ફૂડ કહેવામાં આવે છે. EPD ઉપર આપણે નક્કી કરેલો જથ્થો હોય એટલો ખોરાક બાળક બરોબર લે છે કે નહીં. જો એટલો ખોરાક એટલા સમયમાં જે લઈ લે બાળક તો એનો મતલબ એમ કે ભૂખ બરોબર લાગે છે, અને એટલો ખોરાક એટલા સમયમાં ન લે તો ભૂખ બરોબર લાગતી હોતી નથી. તો એનર્જી પ્રોટીન ડેન્સ ફૂડ. પણ આ ટેસ્ટ કરતાં પહેલાં બે કલાક પહેલાં બાળકે કંઈ ખાધેલું પીધેલું હોવું જોઈએ નહીં. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ છે NSSK. હવે આપણે યોજનાઓ તરફ જઈએ છીએ. નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ. દર વર્ષે આપણે ખબર છે કે 10 લાખ જેટલા બાળકો શ્વાસની તકલીફને કારણે મૃત્યુ પામે છે. તો એના માટે આપણે અગાઉથી જ જો તૈયારી કરવામાં રાખીએ તો બાળકનું મૃત્યુ થતું અટકાવી શકીએ. તો જન્મ પહેલાં શું તૈયારી કરવી જોઈએ? તો કે જન્મ પહેલાં રૂમ છે જે ઉફાળો હોવો જોઈએ. એનું રૂમનું ટેમ્પરેચર, ડિલિવરી રૂમમાં ક્યારેય AC હોતું નથી, કારણ કે ડિલિવરી રૂમ કેવો હોવો જોઈએ? ઉફાળો ગરમ હોવો જોઈએ. અને રૂમનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? 25 સેન્ટીગ્રેડથી જનરલી 25 સેન્ટીગ્રેડ હોવું જોઈએ, બરાબર. પણ 25 થી 28, જો રેન્જ પૂછેલી હોય તો 25 થી 28 સેન્ટીગ્રેડ હોવું જોઈએ. રૂમની જગ્યા સ્વચ્છ અને કોરી હોવી જોઈએ. રેડિયન્ટ વોર્મર હોવું જોઈએ, જેથી બાળકની ડિલિવરી થાય તો તરત બાળકને ત્યાં રાખી શકીએ છીએ. જો ઘણી વખત રેડિયન્ટ વોર્મરની સુવિધા ન હોય તો આપણે 200 વોલ્ટનો બલ્બ પણ રાખી શકીએ છીએ. એક ટ્રે હોવી જોઈએ જેમાં 2 સ્વચ્છ નાના ટોવેલ હોવા જોઈએ. એક કાપડનો ટુકડો, ટોવેલ ગળી વાળીને જેને આપણે શોલ્ડર રોલ બનાવીશું, એનું આપણે શું બનાવીશું? શોલ્ડર રોલ, જેથી બાળકને રિસક્સિટેશન કરવાની જરૂર પડે અથવા તો કંઈ એવી જરૂર પડે તો એનો ઉપયોગ કરી શકાય. એક કાપડનો ટુકડો ગળી વાળેલો આપણે આવી ગયું. એ 2 માસ્ક હોવા જોઈએ, 0 નંબરનું અને 1 નંબરનું. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો 1 નંબરનું બાળક હોય તો ટર્મ બેબી માટે વપરાય, 0 નંબરનું માસ્ક હોય તો પ્રીટર્મ બેબી માટે વપરાય છે. જો ઓક્સિજન ઉપલબ્ધ હોય તો ઓક્સિજનની પણ સુવિધા રાખવી જોઈએ. સેકન્ડ કાંટાવાળી ઘડિયાળ હોવી જોઈએ, જેથી આપણે બાળકનો ટાઈમ નોટ ડાઉન કરી શકીએ છીએ. અંબુશ બેગની ક્ષમતા કેટલી હોય? જો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો અંબુશ બેગની ક્ષમતા 250 થી 500 ml હોવી જોઈએ, એનાથી વધુ મોટી હોવી જોઈએ નહીં. મ્યુકસ ચક્કર હોવું જોઈએ, જેની ડબ્બી કેટલા 20 ml થી કરતાં વધુ હોવી જોઈએ. સક્શન કરવા માટે નેગેટિવ પ્રેશર હોવું જોઈએ, જે 100 ml ઓફ Hg અથવા તો 130 સેમી ઓફ વોટરથી વધુ હોવું જોઈએ. એની ક્ષમતા, જે પ્રેશર હોવું જોઈએ એ 100 mm ઓફ Hg અથવા 130 સેમ ઓફ વોટર જેટલું હોવું જોઈએ સક્શનનું પ્રેશર. નેક્સ્ટ છે ક્લાસિફિકેશન ઓફ ન્યૂબોર્ન. આપણે ખબર છે 3 ભાગમાં ક્લાસિફિકેશન કરવામાં આવે. પ્રીટર્મ એટલે કે 37 અઠવાડિયા અથવા તો 259 દિવસ પહેલાં જન્મેલ હોય તો એ પ્રીટર્મ કહેવાય. 37 અઠવાડિયાથી 42 અઠવાડિયા એટલે કે 259 થી 293 દિવસમાં જન્મેલ હોય તો એને ટર્મ બેબી કહેવાય. 42 અઠવાડિયા પછી અથવા તો 294 દિવસ કરતાં વધારે સમય પછી જન્મેલ હોય તો એને પોસ્ટર્મ બેબી કહેવામાં આવે. દિવસો અને અઠવાડિયા બંને યાદ રાખજો, જેથી કોઈ પણ પૂછે તો આપને આવડી જાય. નેક્સ્ટ જોઈએ અટલ સ્નેહ યોજના, જેનું ફૂલ ફોર્મ યાદ રાખજો, સ્નેહનું સ્ક્રીનિંગ ઓફ ન્યૂબોર્ન ફોર એન્હેન્સમેન્ટ ઓફ હેલ્થ. જે અટલ બિહારી વાજપેયી આપણા જે પૂર્વ પ્રધાનમંત્રી હતા, એના 92માં જન્મદિવસ નિમિત્તે આ યોજના શરૂ કરવામાં આવી હતી. 25 ડિસેમ્બર 2016માં આ યોજના શરૂ કરવામાં આવેલી હતી. ઘણી વખત એમ પૂછે કે બાળકોના ખોટ ખાપણની સારવાર માટેની કઈ યોજના છે, તો એમાં અટલ સ્નેહ યોજના આવે છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય યોજના, તો એનું આપણે જે અગાઉ જોઈ ગયા 4D, જે આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ગયા કે ડિઝીઝ, ડેવલપમેન્ટલ ડિલે, ડિફેક્ટેડ બર્થ અને ડેફિશિયન્સી કન્ડિશન, આ 4Dનો સમાવેશ કરવામાં આવે છે, જેની અગાઉ આપણે ચર્ચા કરી ગયા આગલા વિડીયોમાં. મિશન ઇન્દ્રધનુષ 2014માં ડિસેમ્બરમાં આપણા સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું. તેમાં આ યોજનાનો હેતુ શું હતો? તો કે સાર્વભૌમિક રસીકરણ. જે રસીકરણમાં બાળકો અમુક છૂટી ગયેલા હોય તો એ બાળકોને ફરીથી રસીકરણ કરી નાખવાનું, રહી ગયા હોય, અમુક ડોઝ લીધા હોય અને છૂટી ગયા હોય તો એવા બધા બાળકોને ગોતી અને રસીકરણ કરવાનું. આશરે 89 લાખ જેટલા બાળકોને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવે. અને જુદા જુદા ફેઝ પણ ચાલે છે. હાલમાં કયો ફેઝ ચાલે છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. નેક્સ્ટ છે ઇવિન, ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક,
જે આપણે બધાને ખબર છે કે આ એક સ્વદેશી પ્રણાલી છે જે વેક્સિનનું ટેમ્પરેચર સ્માર્ટફોન દ્વારા મોનિટર કરવામાં આવે છે. આપને ખબર છે કે વેક્સિન ઓલું હોય ફ્રીજ હોય ILR, એના ઉપર એક મીટર જેવું ઇવિન મશીન રાખેલું હોય અને એના દ્વારા શું કરવામાં આવતું હોય, વેક્સિનનું ટેમ્પરેચર જો ડાઉન થાય તો મેસેજ જતો હોય છે. એક જ ફ્રીજમાં 4 જણાને મેસેજ જતો હોય, એક તો જેના પાસે ફાર્મસીનો ચાર્જ હોય એના પાસે, એક એના મેડિકલ ઓફિસરને, એક જિલ્લા લેવલે અને એક ગાંધીનગર સુધી આ મેસેજ જતો હોય છે, જેથી વેક્સિનના ટેમ્પરેચર ઉપર નજર રાખી શકાય અને વેક્સિનને બગડતી અટકાવી શકાય. ઇવિન ટેકનોલોજી વેક્સિનના ટેમ્પરેચર ઉપર નજર રાખવા માટે છે. આ ઉપરાંત વેક્સિનના સ્ટોકની પણ આમાં થતી હોય છે, સ્ટોકની પણ ગણતરી થતી હોય છે. તો આગળ જોઈએ કિલકારી, જે બાળકના મોબાઈલ એપ્લિકેશન છે, જે બાળકનો સંભાળ માટેના 12 જેટલા ઓડિયો વિડીયોમાં આવેલા હોય છે અને બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધી શું કેર લેવી તેની આમાં ચર્ચા કરેલી હોય છે. તો આ પણ ખૂબ જ અગત્યનું. પૂર્ણ યોજના ખાસ યાદ રાખજો, પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશન એનિમિયા અબોન એડોલેસન્ટ ગર્લ, જે ખાસ કરીને માલન્યુટ્રિશન પ્રિવેન્ટ કરવા માટેની આ એક યોજના છે. એનિમિયા પ્રિવેન્ટ કરવાની આ એક યોજના છે. આપને ખબર જ છે કે આપણા ભારત દેશમાં 50%થી વધુ ફિમેલ એવી હોય છે કે જે માલન્યુટ્રિશનને કારણે પીડાતી હોય છે. એડોલેસન્ટ ગર્લ્સ એવી હોય છે કે જેને માલન્યુટ્રિશન હોય છે. ખાસ કરીને આમાં કેનો સમાવેશ કરવામાં આવે છે તો 15 થી 18 વર્ષની શાળાએ જતી અને ન જતી બંને પ્રકારની કિશોરીઓનો સમાવેશ કરવામાં આવે છે. એને THR આપવામાં આવે છે. THR એટલે શું તો કે ટેક હોમ રાશન, ઘરે લઈ જવાનું પેકેટ. આપને ખબર જ છે કે આંગણવાડી ઉપર 2 પ્રકારના પેકેટ આવે, લીલા અને લાલ કલરના, જેને પૂર્ણ શક્તિ પેકેટ કહેવામાં આવે છે. એ પેકેટ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત આરોગ્યની તપાસ કરવામાં આવે છે, BMIની તપાસ કરવામાં આવે છે, રેફરલ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. દર મહિને આ 4 IFA ગોળી, આપને ખબર છે દર બુધવારે વિપ્સ યોજના કહેવાય, વીકલી આયર્ન ફોલિક એસિડ અંતર્ગત આયર્ન ફોલિક એસિડની ગોળીઓ પણ ખવડાવવામાં આવે છે. હવે આપણે અગત્યના વેક્સિનેશનના લગભગ 2 થી 3 પ્રશ્ન હોય અને આપણે વેક્સિનેશનના એવા પ્રશ્ન તૈયાર કરેલ છે કે જેમાં તમને એક પણ પ્રશ્ન મિક્સ થશે નહીં. આ વિડીયો અને નેક્સ્ટ વિડીયોમાં વેક્સિનેશનના બધા જ પ્રશ્નો કવર કરી લઈશું. પેલું છે HIV, તો એના વિશે HIV વેક્સિન વિશે જોઈએ તો એનું પૂરું નામ પહેલાં યાદ રાખવાનું, હિમોફિલિયસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ B. કયા રોગ સામે રક્ષણ આપે તો કે બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ સામે રક્ષણ આપે છે. HIV વેક્સિન કેવા પ્રકારની તો કે ઇનએક્ટિવેટેડ, કેવી છે ઇનએક્ટિવેટેડ બેક્ટેરિયલ વેક્સિન છે, એટલે મૃત વેક્સિન છે, યાદ રાખજો. HIV વેક્સિન કેટલા ટેમ્પરેચર રાખવામાં આવે તો બધી વેક્સિન મોટાભાગે 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ રાખવામાં આવે. પોલિયોનું પૂછાય તો -20 સેન્ટીગ્રેડ યાદ રાખજો. કયા સૂક્ષ્મ જીવાણુ સામે રક્ષણ આપે તો આપને ખબર છે હિમોફિલિયસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ B સામે આપને રક્ષણ આપે છે. HIV એટલે મગજનો તાવ, જેના સામે રક્ષણ આપે છે. HIV વેક્સિન ક્યારે આપવામાં આવે છે તો જન્મ સમયે 24 કલાકની અંદર આપવામાં આવે છે. HIV વેક્સિન બાળકને જન્મ સમયે ન આપી હોય તો ક્યારે આપી શકાય, ત્યારબાદ તેને પેન્ટાવેલેન્ટ સાથે સમાવેશ કરવામાં આવે છે. ક્યારે આપવામાં આવે છે, પેન્ટાવેલેન્ટ સાથે આપવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ HIV વેક્સિનના ડોઝ કેટલો હોય તો કે 0.5 ml નો હોય છે. HIV વેક્સિન આપતી વખતે નીડલનો ખૂણો 90 ડિગ્રીએ રાખવામાં આવે છે. કોઈ પણ વેક્સિન IM વેક્સિન હોય તો 90 ડિગ્રીએ રાખવામાં આવે છે. ક્યાં આપવામાં આવે છે, ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ દ્વારા આપવામાં આવે છે. ક્યાં આપવામાં આવે, ડાબા પગમાં આપવામાં આવે. એન્ટ્રોલેટરલ આસ્પેક્ટ ઓફ મિડલ થાઈ, જેને આપણે કહીએ છીએ ક્વાડ્રિસેપ્સ મસલ્સમાં આપવામાં આવે છે. HIV વેક્સિન કેવા સ્વરૂપે હોય તો મોટાભાગની વેક્સિન પ્રવાહી સ્વરૂપે હોય છે. 2 જ વેક્સિન પાવડર ફોર્મમાં હોય છે, એક BCG અને મિઝલ્સ. તો એના ડાયલ્યુટ પણ યાદ રાખવાના છે, જે આપણે અગાઉ આવશે ત્યારે ચર્ચા કરીશું. HIV વેક્સિનની ભારતમાં સૌ પ્રથમ કયા રાજ્યથી શરૂ કરવામાં આવી તો કે તમિલનાડુ અને કેરળમાં. ક્યારે તો કે 2011થી શરૂ કરવામાં આવેલું હતું. વેક્સિનેશનના તમામ પ્રશ્નો આવી જશે મિત્રો, આખો વિડીયો જોજો. કોઈ પણ પ્રશ્ન તમારે વેક્સિનેશનનો પૂછાશે તો આમાં કવર થઈ ગયેલો હશે. HIV વેક્સિનનો વાયલ ખોલ્યા બાદ કેટલા સમયમાં વાપરી શકાય તો કે ઓપન વાયલ પોલિસરમાં આવે છે, એટલે વાયલ ફરીથી ILRમાં મૂકી 28 દિવસ સુધી વાપરી શકાય. પણ એના માટે શું જોવું જોઈએ, VVM જોવું જોઈએ, VVM બરોબર હોવું જોઈએ.
હિપ વેક્સિનની સાઇડ ઇફેક્ટ શું? તો કે ઇન્જેક્શન આપ્યાની જગ્યા પર પેઇન, રેડનેસ અને સ્વેલિંગ જોવા મળી શકે છે. હાઈ ટેમ્પરેચર આવી શકે છે, ઇરિટેબિલિટી થાય, ઘણી વખત બાળકને ભૂખ નથી લાગતી અને ઊંઘ બરોબર આવતી હોતી નથી. હિપ વેક્સિન આપવા માટે કઈ સિરિંજ વપરાય? તો કોઈ પણ વેક્સિન આપવા માટે એક જ સિરિંજ વપરાય અને એને કહેવાય ઓટો ડિસેબલ સિરિંજ. જે એકવાર યુઝ કર્યા પછી એની જાતે બંધ થઈ જાય, પછી એને ફરીવાર ઓપન થતી હોતી નથી. એડી સિરિંજ આપણે એને કહીએ છીએ. આઈએલઆરમાં હિપ વેક્સિન કઈ જગ્યાએ રાખવામાં આવે? આવું પણ પૂછાઈ શકે. તો આઈએલઆરમાં હિપ વેક્સિન કઈ જગ્યાએ રાખવામાં આવે? તો આઈએલઆરમાં હિપ વેક્સિનને રાખવામાં આવે છે ઉપરથી બીજા ક્રમે, ડાયલ્યુટ પછી તરત જ રાખવામાં આવે છે. તો આ હિપ વેક્સિન વિશેની અગત્યની માહિતી. નેક્સ્ટ જોઈએ બીસીજી વેક્સિન. તો બીસીજી વેક્સિનનું બીજું નામ શું છે? તો બેસિલસ કાલ્મેટ-ગ્યુરિન. પૂરું નામ એનું શું છે? બેસિલસ કાલ્મેટ-ગ્યુરિન. બીસીજી રસીની શોધ ક્યારે કરી હતી? તો કોણે અને ક્યારે કરી હતી? કે બેસિલસ કાલ્મેટ-ગ્યુરિને 1908 થી 1921, 13 વર્ષના ગાળામાં કરેલી હતી. આ છે બેસિલસ કાલ્મેટ અને ગ્યુરિન. તો આ બંનેના ફોટા છે. નેક્સ્ટ જોઈએ કે બીસીજી રસી કયા રોગ સામે રક્ષણ આપે? તો ક્ષય સામે લખતા કરતાં બાળક્ષય લખવાનું, કે બાળકોમાં થતા ટીબી સામે રક્ષણ આપે છે. બીસીજી રસી કેવા પ્રકારની રસી છે? તો જીવંત વેક્સિન છે. આવું પણ પૂછાય છે ઘણી વખત. ઠંડી પ્રત્યે સેન્સિટિવ છે કે ગરમી પ્રત્યે? બેક્ટેરિયલ છે કે વાયરસ? જીવંત છે કે મૃત? એવું પણ પૂછાઈ શકે છે. વેક્સિન ક્યાં સાચવવામાં આવે? તો 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ. કયા રોગ સામે રક્ષણ આપે? તો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ સામે રક્ષણ આપે છે. કયા પ્રકારના જીવાણુઓ છે? તો કે બેક્ટેરિયલ. જીવાણુ એટલે બેક્ટેરિયા થાય. બીસીજી રસી કયા બાળકને ક્યારે આપવામાં આવે છે? તો કે જન્મ સમયે આપવામાં આવે છે. આપણે બધાને ખબર છે. બીસીજી રસી જન્મ સમયે ન આપી હોય તો કેટલા સમયમાં આપી શકાય? તો કે 1 વર્ષ સુધી આપી શકાય છે. ડોઝ કેટલો હોય? ડોઝ ખાસ યાદ રાખજો. ડોઝમાં આપણે ઘણી વખત ભૂલ કરી છે. જન્મ સમયે આપીએ તો કોઈ 0.05 ml હોય અને 1 માસથી 1 વર્ષમાં આપીએ તો 0.1 ml હોય છે. બીસીજીની વખતે આપતી વખતે નીડલનો ખૂણો કેટલો હોવો જોઈએ? 15 ડિગ્રી. કેમ? તો કે બીસીજીની રસી ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે છે, એટલા માટે ખૂણો કેટલો હોવો જોઈએ? 15 ગુણો હોવો જોઈએ. આ નાની એવી ફોડલી તમે જોઈ શકશો. ફોડલી થાય તો એનો મતલબ એમ કે બીસીજીની રસી બરોબર આપેલી છે. બીસીજીની રસી કયા રૂટ દ્વારા આપવામાં આવે છે? આપણે કહી દીધું ઇન્ટ્રાડર્મલ. ઘણી વખત ગુજરાતીમાં લખેલું હોય તો ચામડીના પ્રથમ પડમાં આપવામાં આવે છે. બીસીજીની રસી કયા ભાગમાં આપવામાં આવે છે? તો ડાબા હાથ ઉપર જ આપવામાં આવે છે. બીસીજીની રસી કેવા સ્વરૂપે હોય? તો પાવડર સ્વરૂપે હોય છે. બીસીજીની રસીને ઓગાળવા કયું ડાયલ્યુન્ટ વપરાય? તો સોડિયમ ક્લોરાઇડ. યાદ રાખજો, નોર્મલ સલાઇન નહીં પરંતુ સોડિયમ ક્લોરાઇડ. મિઝલ્સમાં નોર્મલ સલાઇન આવશે, બંનેમાં કન્ફ્યુઝ થતા નહીં. વાયલ ખોલ્યા બાદ કેટલી કલાકમાં વાપરી નાખવી જોઈએ? અહીં 4 કલાક લખેલી છે, પણ હાલમાં નવી ગાઈડલાઇન મુજબ 6 કલાક સુધી વાપરી શકાય છે. બીસીજી અને મિઝલ્સ બંનેમાં જ લાગુ પડશે, કેમ કે ઓપન વાયલ પોલિસીમાં આવતું નથી. બીસીજી અને મિઝલ્સ જે 4 કલાકમાં 6 કલાકમાં ન વપરાય તો એને ડિસ્કાર્ડ કરી નાખવી પડે છે. બીસીજી રસી બાળકને આશરે કેટલા વર્ષ સુધી રક્ષણ આપે? તો બાળક્ષય સામે જ રક્ષણ આપે છે, એટલા માટે 15 વર્ષ સુધી જ રક્ષણ મળે છે. પાછો 15 વર્ષ પછી ટીબી થઈ શકે છે. કેટલા ટકા પ્રોટેક્શન આપે? કોઈ પણ રસી 100% પ્રોટેક્શન ન આપે. બીસીજીની રસી 80% જેટલું પ્રોટેક્શન આપે છે. આપવા કઈ સિરિંજ વપરાય? તો ઓટો ડિસેબલ સિરિંજ વપરાય છે. મોટી ઉંમરે બીસીજીની રસી આપતા પહેલા કયો ટેસ્ટ કરવો જોઈએ? તો કે મોન્ટોક ટેસ્ટ કરવામાં આવે છે, જે ખાસ કરીને ટીબીનું ઇન્ફેક્શન લાગેલ છે કે નહીં તે જાણવા માટે કરવામાં આવતો ટેસ્ટ છે. નેક્સ્ટ જોઈએ મોન્ટોક્સ ટેસ્ટ પોઝિટિવ નેગેટિવ શાના ઉપરથી કહી શકાય? તો કે ટેસ્ટ આપેલી જગ્યા ઉપરના રિએક્શન ઉપરથી, કે સ્કાર કેવડો થયો છે. આપણે ખબર છે સ્કાર જો 5 mm થી મોટો, 5 થી 8 mm થી મોટો હોય તો એ પોઝિટિવ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ મોન્ટોક્સ ટેસ્ટને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો એના 3 નામ છે: ટ્યુબરક્યુલોનિક સેન્સિટિવિટી ટેસ્ટ, પ્યુરિફાઈડ પ્રોટીન ડિએક્ટિવ અને હિપ ટેસ્ટ. આ ત્રણેય મોન્ટોક્સ ટેસ્ટના જ બીજા નામ છે. યાદ રાખજો, પરીક્ષામાં કોઈ પણ નામ પૂછે તો આપણે 3 નામ યાદ રાખવાના છે. ઇન્જેક્શનની જગ્યાએ દાણા જેવું ઉપસી આવે છે. આપણે ખબર છે કે બીસીજી વેક્સિન સાચી રીતે અપાય છે કે નહીં, તો શેના ઉપરથી ખબર પડે? ઇન્જેક્શન જગ્યાએ દાણા જેવું ઉપસી આવે છે. આયર્લેન્ડમાં બીસીજીની રસી ક્યાં રાખવામાં આવે છે? તો નીચેથી પોલિયો બાદ તુરંત જ રાખવામાં આવે
છે. નિશ્ચયથી પોલિયો બાદ BCGની રસી તરત જ રાખવામાં આવે છે. BCGની રસીનો સ્કાર કેવડો હોય છે? તો કે 8 mm જેટલો હોય છે. આ કેટલો હોય છે? 8 mm જેટલો હોય છે. આ ફોડલી જેવું પણ થાય છે, જે તમારે જોવાનું છે. ખાસ કરીને અમુક સમય પછી એને ફોડલી જેવું થાય તો માતાને આપણે સમજાવીએ છીએ કે અહીંયા કાંઈ લગાવવાની જરૂર હોતી નથી. તો BCG વેક્સિનના ખૂબ જ અગત્યનો ટોપિક હતા. આ સિવાયની પણ કાંઈ માહિતી તમે મિસિંગ થતી હોય તો અમારા નંબર 9601409876 પર મોકલી શકો છો. આ ઉપરાંત અમારા દ્વારા એક બુક્સ પણ માસ્ટરમાઇન્ડ MCQ એપ અને કોમ્બો ઓફર ચાલે છે, જેમાં તમે ગુજરાતી વ્યાકરણ જૂના 20થી વધુ પેપર પણ મેળવી શકો છો. બુક્સ માટેની વધુ માહિતી માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત અમારી એક એપ્લિકેશન બનાવવામાં આવેલી છે, જે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેમાં એક ક્વેશ્ચન બેગ બનાવવામાં આવેલ છે, જેમાં ડેઇલી ટેસ્ટ લેવામાં આવે છે, જેમાં 15,000થી વધુ MCQ તમને પ્રેક્ટિસ માટેના આપેલા છે. રિઝનિંગના 2300, ગુજરાતી વ્યાકરણના 3100, જીકેના 5000, ઇંગ્લિશના 1200 અને પૂછાયેલા જૂના પેપરના 2000થી વધુ MCQ છે. અને બધા જ MCQ સમજૂતી સાથે છે. તમે 3 દિવસ સુધી એની ફ્રીમાં પણ પ્રેક્ટિસ કરી શકો. જો ગમે તો જ પેમેન્ટ કરજો. એના માટેની વધુ માહિતી માટેની લિંક તમે ડાઉનલોડ કરી લો. અને વધુ માહિતી જોતી હોય તો તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. હવે આપણે જોઈશું નેક્સ્ટ જે વેક્સિન જે આપણે બાકી છે એની પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. આશા રાખી છીએ કે તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.